વડોદરા પાસેથી પસાર થતા મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે 48 પર એક અત્યંત ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। સુંદરપુરા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે બાઇકને જોરદાર અડફેટે લેતા બાઇક સવાર યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। આ અકસ્માતના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તે જોઈને કોઈ પણ કઠણ કાળજાના માનવીના રૂવાટા ઊભા થઈ જાય તેમ છે। મૃતક મકસૂદ આલમ મોબીન અંસારી પોતાના પરિવાર સાથે અમદાવાદથી અંકલેશ્વર જઈ રહ્યા હતા ત્યારે કાર બનીને આવેલી કારે તેમને ટક્કર મારી હતી। આ દુર્ઘટનામાં મકસૂદનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે તેમની પત્ની નસીબુન્નિશા અને પુત્ર અનીસને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। દુઃખની વાત એ છે કે અકસ્માત બાદ મૃતદેહ 2 કલાક સુધી હાઈવે પર જ પડી રહ્યો હતો અને એમ્બ્યુલન્સ કે તંત્રની મદદ મોડી પહોંચતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। અકસ્માતને કારણે હાઈવે પર 2 કલાક સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। હાલ કપુરાઈ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે।